ભાવનગરની આરોગ્ય હોસ્પિટલ ખાતે બ્રેન્ડેડ જાહેર થયેલા મહિલાના અંગોનું દાન કરાયું છે. ગ્રીન કોરિડોર કરી અંગોને અમદાવાદ લઈ જવામાં આવ્યું હતું. ભાવનગર શહેરના આરોગ્ય હોસ્પિટલ ખાતે રંજનબેન અશોકભાઈ મકોણા નામના મહિલાને બ્લડ પ્રેશરના કારણે મગજમાં તકલીફ થઈ હતી, જેને લઈ તેને સારવાર માટે આરોગ્ય હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું, જ્યાં આજે મહિલાને બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યો હતો, જેને પરિવારજનોને ભાવનગરના ડોક્ટર કાબરિયા દ્વારા અંગોના દાન અંગે સમજાવતા તેમના પરિવારજનોએ તેમના અંગોનું દાન માટેની સહેમતી આપી હતી, જેને લઈ તેમનું લીવર અને બંને કિડનીઓનું ડોનેશન કરવામાં આવ્યું હતું અને ભાવનગર પોલીસના સહયોગથી ગ્રીન કોરિડોર કરી અંગોને અમદાવાદ લઈ જવામાં આવ્યું હતું. આપણા સમાજમાં અંગદાન એ મહાદાન માનવામાં આવે છે. અંગદાનથી અન્ય જિંદગીને નવું જીવનદાન મળે છે. આજરોજ આપણે આરોગ્યમ હોસ્પિટલમાંથી રંજનબેન અશોકભાઈ મકોણા કરીને જે 46 વર્ષના ઉંમરના બેન હતા, એમને 2 મહિનાથી બ્લડ પ્રેશરની બીમારી હતી અને બ્લડ પ્રેશર વધવાથી અચાનક એમને નસ મગજમાં ફાટી જતા મગજમાં મોટું બધું હેમરેજ થયેલું અને અહીંયા 2 તારીખે દાખલ હતા અને ત્યારબાદ એમને વેન્ટિલેટર પર રાખવામાં આવેલા અને ઘનિષ્ઠ અને ઘણી બધી અદ્યતન સારવાર કર્યા પછી પણ એમની તબિયતમાં સુધારો ન થતાં એમને ગઈકાલે એટલે કે તારીખ 5ના રોજ સવારે બ્રેન ડેડ જાહેર કરવામાં આવ્યા. ત્યાર પછી એમના પતિ શ્રી અશોકભાઈની મંજૂરી અને એમને સમજાવટથી એમને રાજી ખુશીથી અંગોની જે દાન કરવાની પ્રક્રિયામાં એને સમજાવટ આપેલી અને અંગોના દાન વિશેનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું. એટલે એમની લીવર અને બંને કિડનીઓ અમે દાનમાં લેવા માટે ગુજરાત સરકારની સોટોનાની સંસ્થામાંથી પરમિશન લઈ આજરોજ ગુજરાત સરકાર દ્વારા એપોલો હોસ્પિટલમાંથી એમની ટીમ આવેલી લેવા અને બંને કિડની અને લીવરનું દાન લીધેલું છે. અને આજરોજ આપણે ભાવનગર પોલીસ એસપી સાહેબની માર્ગદર્શન નીચે આપણને ભાવનગરથી છેક અમદાવાદ સુધી એ લોકોએ ગ્રીન કોરિડોર બનાવી દીધેલ છે, જેથી કરીને ઓર્ગન સમયસર અને તાત્કાલિક ધોરણે વ્યવસ્થિત રીતે ત્યાં એપોલો હોસ્પિટલમાં જે જરૂરિયાતમંદ દર્દીને પહોંચી શકે એ માટે આપણે એમના કુટુંબજનોમાં ખાસ કરીને એમના સંબંધી છે કબીરભાઈ અને એમના પતિ અશોકભાઈને આપણે ખૂબ ખૂબ આભારીએ છીએ અને સમાજને એવું ઉમદા કાર્ય મળે એવું સમાજ અને આપણું ભાવનગર શહેર આગળ વધે એવી મારી પ્રાર્થના છે. અને ભાવનગરમાં આ 77મું અંગદાન છે. આપણે આ પ્રવૃત્તિ 2008થી ચાલુ કરેલી, એટલે આજે 16 વર્ષના અંતે લગભગ આ 77મું અંગદાન છે. અને ખાસ કરીને આવી ભાવનગર શહેરમાં આવી જનજાગૃતિ આવે અને માણસો ઓર્ગન ડોનેશનની પ્રવૃત્તિમાં આગળ વધે અને જેમ વધે એમ ઓર્ગન ડોનેશન થાય એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.